તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 જૂનથી લઈને 20 જૂન સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અમૂલે કયા દેશની કંપની કોઆપ સાથે ભાગીદારી કરી અમૂલ મિલ્ક છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સ્પેનની કંપની સાથે ભાગીદારી કરીને ત્યાં છે અમૂલ મિલ્ક છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. MS ધોની, જે ભારતના પૂર્વ જે કેપ્ટન હતા, તેઓને છે તે આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે ઉમ્મીદ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. કિરણ રિજ્જુએ છે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે ઈ વેસ્ટ ઇકો પાર્ક છે તે ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UNFPA ના એક અહેવાલ મુજબ કયા દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ સુધી પહોંચવાની ધારણા રહેલી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, વર્ષ 2060 સુધીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવની કેટલામી કડી તારીખ છે 26 થી 28 જૂન 2025 દરમિયાન યોજાઈ હતી? તો જવાબ આવશે 23મા નંબરની છે, જે છે આ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવની 23મી જે છે કડી જે 26 થી 28 જૂન દરમિયાન છે યોજાણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, હાલોલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 ક્રેશ થઈ તો તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાનું હતું? તો જવાબ આવશે લંડન ખાતે મિત્રો આ જવાનું હતું, જેમાં છે આ ફ્લાઇટ અમદાવાદથી જે ટેક ઓફ થઈ ત્યારે છે અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં છે તે આ ફ્લાઇટનું ક્રેશ થયું હતું, જેમાં જે છે ફ્લાઇટમાં રહેલા તમામ જે ક્રૂ મેમ્બર અને જે પેસેન્જર છે તે તમામ છે એમાં મોટા ભાગે મૃત્યુ પામ્યા હતા. 1 થી 2 જે વ્યક્તિઓ આમાં બચ્યા હતા. તો આ ફ્લાઇટ છે લંડન જવા રવાના થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા જાહેર કરાયેલા 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે 131મા સ્થાન ઉપર. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇઝરાયલ દેશ દ્વારા છે શરૂ કરાયું છે. ત્યારબાદ 8મી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે લા કેવલરી, જે ફ્રાન્સમાં આવેલું છે, ત્યાં આ શક્તિ નામની છે જે લશ્કરી કવાયત યોજાવાની છે ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને 2023નો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ડોક્ટર સોનલ માનસિંહને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું તો તેઓ ગુજરાતના કેટલામાં CM હતા? તો જવાબ આવશે 16મા નંબરના તેઓ CM હતા, અને તેઓનું નિધન જે તાજેતરમાં જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં છે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું, અને છે તેઓ ગુજરાત રાજ્યના જે 16મા નંબરના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ફાઇનાન્શિયલ
સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, નિર્મલા સીતારામને આની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન કન્વેસ્ટની કેટલામી આવૃત્તિ મોંગોલિયાની રાજધાની ઉલાન બતારામાં છે યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 22મા નંબરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદે ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, કેરળ યુનિવર્સિટી દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ડોક્ટર શ્રીનિવાસ મુક્કામાલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલાબ નબી શાહનું અવસાન થયું છે. તો તેઓ છે કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, સારંગી વાદ્ય સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, દક્ષિણ આફ્રિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારત મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે 3જા સ્થાને રહ્યું હતું. ત્યારબાદ 2028માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની 4થી આવૃત્તિનું યજમાની કોણ કરશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને સી બંને, એટલે કે ચીલી અને દક્ષિણ કોરિયા છે આનું આયોજન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તાજેતરમાં PM શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મેરિકોસિયસ 3 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી, સાયપ્રસ દેશ દ્વારા છે આ સન્માન છે PM મોદીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ માટેની સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યો છે? તો જવાબ આવશે IPR દ્વારા છે આ પ્લાન્ટ જે છે તૈયાર કરવામાં આવ્યો છે, જે ગાંધીનગર નજીક આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાઉન્સની પ્રથમ સભાની અધ્યક્ષતા કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્ર યાદવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સંસ્કૃત બોર્ડ દ્વારા પંચકર્મ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ ICC મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો કાર્યક્રમ જાહેર થયો, તો તેનું આયોજન છે ક્યાં થવાનું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે શ્રીલંકા અને ભારત દેશમાં છે, બંને દેશોમાં છે આનું આયોજન થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે પ્રથમ સફળ મોડલ રોકેટ લોન્ચ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કુશીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દેશનો સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, માનસેર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના UPI નો ઉપયોગ કરનાર બીજો દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સાયપ્રસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો જે છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 33 જેટલા આયુષ્ય આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કરાયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, દિલ્હી ખાતે છે આનું છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.